નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સૂચક ઈ લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર કોઈ પ્રોપર્ટી તમે પરચેસ કરો છો અને 24 મહિનાના હોલ્ડિંગ પીરિયડ્સ બાદ જો તમે એને વેચતા હોય તો એવા કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે. જેનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. અને સાથે સાથે જો મિત્રો તમે આ પ્રોપર્ટીના વેચાણ દરમિયાન લોંગ ટર્મ કેપિટલ ગેઇન કરેલો હોય અને જે ટેક્સ થતો હોય એ ટેક્સ તમારે બચાવવો હોય તો એવા કેસમાં અંડર સેક્શન 54, અંડર સેક્શન 54 EC અને અંડર સેક્શન 54F નો ઉપયોગ કરી અને તમે પ્રોપર્ટી વેચાણમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે બચાવી શકો, સાથે સાથે અન્ય કોઈ તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થયેલો હોય તો એ પણ કઈ રીતે બચાવી શકાય એ અંતર્ગત આપણે વાત કરી ચૂક્યા છીએ. આજના સેશનમાં આપણે શેર માર્કેટના જે ટ્રાન્ઝેક્શન્સ છે તે ટ્રાન્ઝેક્શન્સની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય એ અંતર્ગત માહિતી મેળવવાના છીએ. મિત્રો, શેર માર્કેટની અંદર સિક્યોરિટીઝની અંદર આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે અહીં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના કેલ્ક્યુલેશન માટે હોલ્ડિંગ પીરિયડ્સ 12 મહિનાનો છે. એનો મતલબ જો તમે કોઈ શેર પરચેસ કરો છો મિત્રો, 12 મહિનાની અંદર તમે એ શેર વેચી નાખો છો તો એવા કેસમાં તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. પણ જો મિત્રો તમે કોઈ શેર પરચેસ કરેલા છે, હોલ્ડિંગ પીરિયડ્સ 12 મહિનાનો તમે ક્રોસ કરો છો અને પછી તમે એ શેરનું વેચાણ કરતા હોય અને એની અંદર તમે કોઈ ગેઇન મેળવતા હોય તો મિત્રો તેની અંદર તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે અને તેની અંદર ટેક્સનું શું પ્રાવધાન છે એ સમજવાનું છે. મિત્રો, અત્યાર સુધી એટલે કે આમ જોવો તો પ્રેક્ટિકલી 2018 સુધી શેર માર્કેટની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટે એક સેક્શન આપવામાં આવી હતી અને એ સેક્શન છે અંડર સેક્શન 10 સબ સેક્શન 38. મિત્રો, આ જે સેક્શન છે એ સેક્શન અંતર્ગત જો કોઈ વ્યક્તિ ઇક્વિટી શેરનું હોલ્ડિંગ 12 મહિનાથી વધારે સમય માટે કરે અથવા તો EOMF એટલે કે ઇક્વિટી લિંક્ડ મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 12 મહિનાથી વધારે સમય માટે કરે અને એનું વેચાણ કરવામાં આવે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે અને તેની અંદર પૂર્ણ રીતે ટેક્સ એક્ઝમ્પશન મળે. એટલે કે ₹1 પણ તમારે ટેક્સ ભરવાનો ન થાય. ક્લિયર કરજો મિત્રો. જૂની સેક્શન છે જે સેક્શન રિપ્લેસ થઈ છે અને નવી સેક્શન કઈ આવેલી તે હું તમને હમણાં જણાવું છું. પણ મિત્રો ફરી સેક્શન તમે સમજો કે જો કોઈ વ્યક્તિ ઇક્વિટી શેર હોય અથવા તો ઇક્વિટી લિંક્ડ મ્યુચ્યુઅલ ફંડ હોય અને એની અંદર રોકાણ કરે છે, હોલ્ડિંગ પીરિયડ્સ 12 મહિનાનો એ પૂર્ણ કરે છે અને પછી એ આ શેરનું વેચાણ કરતા હોય અને એની અંદર એ ગેઇન મેળવતા હોય તો એવા કેસમાં એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો ગણાય અને જેની અંદર પૂર્ણ રીતે ટેક્સનું એક્ઝમ્પશન મળે. એટલે કે ₹1 પણ તેમણે કેપિટલ ગેઇન ટેક્સનો ભરવાનો ન થાય. ક્લિયર મિત્રો? મતલબ એવો થયો મિત્રો કે તમે ₹1,00,000 ના શેર 2016 ની અંદર પરચેસ કરો છો રિલાયન્સ કંપનીના અને મિત્રો તમે 2019 ની અંદર એ શેર ₹4,00,000 માં વેચો છો તો મિત્રો અહીં તમારી જે શેરની પડતર છે એ 1,00,000 ની છે, વેચાણ છે એ 4,00,000 નું છે તો તમારો નફો 3,00,000 નો થાય. પણ અહીં હોલ્ડિંગ પીરિયડ્સ તમારો 12 મહિનાથી વધારે સમયનો હોય તો એવા કેસમાં તમારે ₹1 પણ કેપિટલ ગેઇન ટેક્સનો ભરવાનો ન થાય. આવો નિયમ ઓલરેડી હતો, સમજજો, હતો. અને કયા સેક્શન હેઠળ હતો તો કે સેક્શન 10 સબ સેક્શન 38. મિત્રો, હવે આ નિયમ જે હતો તેનો બેનિફિટ નોર્મલ લોકોને તો બહુ સરસ રીતે મળતો હતો, પણ સાથે સાથે મિત્રો જે ફંડિંગ કંપનીઝ હોય છે, જે FIIs હોય છે, ફોરેન ઇન્વેસ્ટર્સ હોય છે, જે મ્યુચ્યુઅલ ફંડની મોટી મોટી કંપનીઓ હોય છે
તો મિત્રો એ કંપનીઓને પણ આનો એક મોટો બેનિફિટ મળતો હતો. સમજજો મિત્રો. મિત્રો નોર્મલ આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, આપણા આજુબાજુમાં મિત્રોમાં કોઈ શેર બજારનું ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય તો એનો નફો છે મર્યાદિત થતો હોય, કારણ કે એનો મૂળ ધંધો શેર માર્કેટનો નથી. એ એકચ્યુઅલમાં કોઈ બિઝનેસ કરતા હોય અને સાથે સાથે સાઈડમાં શેર માર્કેટનું કરતા હોય અને વર્ષ દરમિયાન 50,000, 60,000, 70,000 કમાતા હોય. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એનો હોલ્ડિંગ પીરિયડ જાળવી રાખે એટલા માટે નિયમ બનાવ્યો કે 12 મહિના સુધી જો તમે સ્ટેન્ડ કરી રાખશો, એ શેરને હોલ્ડ કરી રાખશો, તો શેર માર્કેટમાં મોટી ઉથલ પાથલ નહીં થાય, ઇકોનોમીને એક સ્ટેબિલિટી મળશે, શેર માર્કેટને એક સ્ટેબિલિટી મળશે. અને એ હેતુથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 0 કરી દેવામાં આવ્યો. પણ એનો મોટો બેનિફિટ લીધો એફઆઈઆઈએ, ફોરેન ઇન્વેસ્ટરે. મિત્રો કરોડો રૂપિયાના શેર પરચેસ કરે, અબજો રૂપિયાનો નફો કરે, પણ હોલ્ડિંગ પીરિયડ્સ 12 મહિનાનો ક્રોસ થાય, અંડર સેક્શન 10 સબ સેક્શન 38 ને ધ્યાનમાં રાખીને એને ₹1 ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કેપિટલ ગેઇન ટેક્સના દેવાના ન થાય. સમજજો. તો મિત્રો ગવર્મેન્ટને આ વસ્તુ મગજમાં આવી કે કામ કરો, આપણા ઇન્ડિયાના જે નોર્મલ નાગરિકો છે તે લોકો શેર માર્કેટમાંથી કમાઈ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરે તો એને ટેક્સ બેનિફિટ દેવો જોઈએ. પણ એફઆઈઆઈને શા માટે? અને મિત્રો એ પ્રોબ્લેમને દૂર કરવા, એ ભૂલને સુધારવા માટે સેક્શન 112A નો જન્મ થયો. તો 112A એ જૂની સેક્શન 1038 ને રિમૂવ કરશે અને હવે એ નવી સેક્શન મુજબ શેર માર્કેટના જો તમે ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય તો એની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો તે આપણે સમજી લઈએ. મિત્રો નવી સેક્શન 112A મુજબ જો કોઈ વ્યક્તિ 12 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ ક્રોસ કરે છે અને પછી શેરનું વેચાણ કરે છે અને એની અંદર એ ગેઇન કરે, તો મિત્રો 1 લાખ રૂપિયા સુધીનો ગેઇન એના માટે ટેક્સ ફ્રી થશે. સમજજો મિત્રો, 1 લાખ રૂપિયા સુધીનો ગેઇન એના માટે ટેક્સ ફ્રી થશે. અને જો એનો ગેઇન લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 લાખ કરતા વધે તો જ મિત્રો એમણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. કેટલા ટકા? મિત્રો અહીં 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. ખાસ મગજમાં રાખજો મિત્રો, 1 લાખનું એને એક્ઝમ્પશન છે. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિને શેર માર્કેટમાંથી 1,10,000 રૂપિયાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે, તો અંડર સેક્શન 112A મુજબ મિત્રો 1 લાખ રૂપિયા તો એને ઓલરેડી બાદ મળશે. હવે ઉપરના 10,000 ઉપર જ એમણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય અને એ પણ 10%. એટલે તમે સમજો છો 10,000 ના 10% એટલે 1,000 અને પ્લસ તેની અંદર જે 4% સેસ લાગતી હોય એ સેસ ભરવાની. ક્લિયર મિત્રો? તો ફાઇનલી 112A ની અંદર નવી કઈ વસ્તુ આવી? તો મિત્રો 112A ની અંદર જે 100% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બાદ મળતો હતો તેની બદલે 1 લાખ રૂપિયા સુધીનો કેપિટલ ગેઇન તમને બાદ મળશે અને ઉપરના જે રકમ હોય તેના ઉપર તમારે 10% લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. ક્લિયર મિત્રો? ખાસ મગજમાં રાખજો, આ સેક્શન ઓનલી ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટેની છે. અને એમાં પણ જે સિક્યોરિટીઝનું તમે વેચાણ કરો છો, અને ખાસ કરીને 3 સિક્યોરિટીઝ, ઇક્વિટી શેર્સ, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અને યુનિટ ઓફ બિઝનેસ ટ્રસ્ટ, તો 3 પ્રકારના લિસ્ટેડ હોય તેવી સિક્યોરિટીઝનું જો તમે વેચાણ કરતા હોય, 1 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ્સ એટલે કે 12 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ્સ ક્રોસ કરી નાખો છો, ગેઇન કરો છો, અને જો તમારો નફો 1 લાખ કરતા વધારે થાય છે તો વધારાના નફા ઉપર તમારે 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. ક્લિયર મિત્રો? સેક્શન 112A મુજબ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે તે આપણે સમજી લઈએ. તો મિત્રો અહીં
તમારી સેલ્સ એમાઉન્ટ તમારે લખવાની થાય. તમે જે શેર લીધેલા હોય એનું તમે જે વેચાણ કરો છો તો એ વેચાણની કિંમત તમારે અહીં લખવાની થશે, જેને આપણે સેલ્સ કન્સિડરેશન તરીકે પણ ઓળખીએ છીએ. તેમાંથી તમારે કોસ્ટ ઓફ ઇક્વિઝેશન, સમજો, કોસ્ટ ઓફ ઇક્વિઝેશન માઇનસ કરવાનું થશે. એટલે કે તમને એ શેર કેટલા રૂપિયામાં પડ્યા તે તમારે રકમ માઇનસ કરવાની છે. દેશી ભાષામાં શેરની પડતર કિંમત માઇનસ કરવાની છે. ધેટ્સ ઓલ. અને એ જ રીતે તમે જે ટ્રાન્સફરના એક્સપેન્સીસ કરેલા હોય એ પણ તમને બાદ મળવાપાત્ર છે, એટલે એ પણ તમે માઇનસ કરી શકો છો. તો સેલ્સ એમાઉન્ટ માઇનસ શેરની પડતર એટલે કે કોસ્ટ ઓફ એક્વિઝેશન માઇનસ ટ્રાન્સફર એક્સપેન્સીસ. હવે જે તમને રકમ મળે એ રકમ મિત્રો તમારા માટે કેપિટલ ગેઇન કન્સિડર કરવામાં આવે. મિત્રો 12 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ ક્રોસ થઈ ગયેલો હોય તો એવા કેસની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે કન્સિડર કરવામાં આવશે. મિત્રો હવે તમારો આ જે ગેઇન છે, જો એ ગેઇન 1 લાખ કરતા ઓછો છે તો ટેક્સ કેલ્ક્યુલેટ કરવાની વાત જ નથી, અને તો તમારા માટે આ પૂરેપૂરી રકમ ટેક્સ ફ્રી થાય છે. પણ જો મિત્રો આ ગેઇન 1 લાખ કરતા વધારે છે તો વધારાની રકમ ઉપર તમારે 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. ક્લિયર? બીજી એક ખાસ મહત્વની વાત મિત્રો, તમે જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શેર માર્કેટ માટે કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે ખાસ મગજમાં રાખો કે કોઈ વ્યક્તિની આવક તેને ઇન્કમ ટેક્સમાં જે એક્ઝમ્પશન લિમિટ છે એના કરતા ઓછી હોય, સમજજો, અને તેને શેર માર્કેટમાંથી થતો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 લાખ કરતા વધારે હોય તો આવા કેસની અંદર એની જે એક્ઝમ્પશન લિમિટ હોય એમાં જેટલી રકમ ઘટતી હોય એટલી રકમ તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માંથી ટ્રાન્સફર કરી અને તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઘટાડી શકો અને ટેક્સનો બેનિફિટ લઈ શકો. સમજો મિત્રો, ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિની પીજીબીપીની ઇન્કમ મીન્સ પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, એટલે કે એની જે રેગ્યુલર ઇન્કમ છે એ ઇન્કમ એની ફોર એક્ઝામ્પલ 2,75,000 ની છે. હવે મિત્રો માની લો કે એ વ્યક્તિની ઉંમર 60 વર્ષ કરતા વધારે છે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને 3 લાખ રૂપિયા બાદ મળે. સમજજો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણે અગાઉ સમજી ગયા છીએ કે જે વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધારે છે અને 80 વર્ષથી ઓછી છે એવા સિનિયર સિટીઝનને 3 લાખ રૂપિયા બાદ મળે. તો મિત્રો આ વ્યક્તિને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 3 લાખનું એક્ઝમ્પશન દેવામાં આવ્યું છે રેગ્યુલર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટે. હવે મિત્રો આ વ્યક્તિ સાથે સાથે શેર માર્કેટનું કાર્ય પણ કરે છે અને તેની અંદર તેને વર્ષ દરમિયાન 1,80,000 રૂપિયાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે. શેર પરચેસ કરેલા હશે, શેરનું વેચાણ કરેલું હશે, 12 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ ક્રોસ કરી ગયા હશે અને એની અંદર એને નફો થયો છે 1,80,000 નો. તો મિત્રો હવે આવા કેસમાં જ્યારે તમે એ વ્યક્તિના ટેક્સનું કેલ્ક્યુલેશન કરો ત્યારે પહેલી નજરે એવું દેખાય કે એને 1 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન બાદ મળશે અને બાકીના 80,000 રૂપિયા ઉપર 10% લેખે 8,000 રૂપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. પણ મિત્રો આપણે ઉતાવળ નથી કરવાની. હમણાં જ એક વાત આપણે સમજી ગયા કે જો એની રેગ્યુલર ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેશનમાં એક્ઝમ્પશન લિમિટ હોય, એમાં જો કોઈ રકમ ઘટતી હોય તો તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી ઘટતી રકમ ટ્રાન્સફર કરી શકો અને ટેક્સનો બેનિફિટ મેળવી શકો. હવે મિત્રો તમે એ જુઓ અહીં કે અહીં એ વ્યક્તિને એક્ઝમ્પશન કેટલું હતું તો કે એક્ઝેક્ટલી 3 લાખ રૂપિયાનું. હવે એને એની એકચ્યુઅલ ઇન્કમ કેટલી છે તો કે 2,75,000. તો મિત્રો એવા કેસની અંદર એને એક્ઝમ્પશન સુધી પહોંચવા માટે કેટલી રકમ ઘટે છે? એક્ઝેક્ટલી 25,000. તો મિત્રો તમે એ 25,000 ને લોંગ ટર્મ કેપિટલ ગેઇન માંથી ટ્રાન્સફર કરી શકો. એનો મતલબ એમ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલો માઇનસ કરો અને એની જે રેગ્યુલર ઇન્કમ છે એને પ્લસ કરો. તો હવે એની રેગ્યુલર ઇન્કમ 2,75,000 ને બદલે 3 લાખની દેખાય. હા, બરોબર છે. અને સામે 25,000 માઇનસ કરવાથી હવે એની લોંગ ટર્મ કેપિટલ ગેઇનની એમાઉન્ટ 1,80,000 માંથી 25,000 માઇનસ કરો
એટલે 1,55,000 દેખાય. ક્લિયર? તો મિત્રો હવે 1,55,000 એમના માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય અને એના ઉપર એને ટેક્સ ભરવાનો થાય. હવે તમને ખ્યાલ જ છે મિત્રો કે અંડર સેક્શન 112A મુજબ 1,00,000 રૂપિયા બાદ મળે છે, એક્ઝેમ્પ્ટેડ છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટેની વાત છે. તો હવે ઉપરના 55,000 ઉપર એમણે 10% લેખે 5500 રૂપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે અને એની અંદર 4% લેખે સેસ એડ કરો એટલે 220 રૂપિયા થાય. તો ફાઇનલી 5,720 રૂપિયા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. મિત્રો ઝડપથી આ જ ટ્રાન્ઝેક્શન્સ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વ્યક્તિ છે હસમુખભાઈ અને તેની ઉંમર 70 વર્ષની છે. હસમુખભાઈને પેન્શનની આવક થાય છે 2,75,000 રૂપિયા અને હસમુખભાઈ શેર માર્કેટના ટ્રાન્ઝેક્શન્સ કરે છે અને તેની અંદર તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે 1,80,000 રૂપિયા. હવે મિત્રો આપણે હસમુખભાઈ માટે ટેક્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો તમે સૌ પ્રથમ હસમુખભાઈની જે ટોટલ આવક છે 2,75,000 તેમાં શેર વેચાણમાંથી થયેલ નફો એડ કરો એટલે 2,75,000 માં તમે 1,80,000 એડ કરો તો હવે ટોટલ ટેક્સેબલ ઇન્કમ થાય છે 4,55,000 ની. મિત્રો હવે એમાંથી તેને ઇન્કમ ટેક્સમાં ઓલરેડી કેટલા બાદ મળે છે? એક્ઝેક્ટલી 3 લાખ રૂપિયા, કારણ કે સિનિયર સિટીઝન છે અને હમણાં જ આપણે વાત કરી ગયા. તો 3 લાખ રૂપિયા તમે બાદ કરો તો હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે 1,55,000. મિત્રો તેની અંદર અંડર સેક્શન 112A મુજબ 1,00,000 રૂપિયાનું એક્ઝમ્પશન મળે છે તો એ માઇનસ કરો તો હવે તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે 55,000 નો અને 55,000 રૂપિયા ઉપર 10% લેખે 5,500 રૂપિયાનો ટેક્સ આવે, 4% લેખે 220 રૂપિયાની સેસ એડ કરો તો ફાઇનલ ટેક્સ એમાઉન્ટ થશે તમારી 5,720. તો ફાઇનલી હસમુખભાઈએ એટ ધ એન્ડ ઓફ ટાઈમ 5,720 રૂપિયા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પેટે ભરવાના થશે. ક્લિયર? મિત્રો એક બીજા એક્ઝામ્પલ દ્વારા આપણે આ જ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અજય દેવગણ જેની ઉંમર 50 વર્ષની છે. મિત્રો એમણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અંડર સેક્શન 112A મુજબ 1,25,00,000 કમાણો છે. સમજો કેટલા રૂપિયા કમાણા છે? 1,25,00,000 લોંગ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો વિચારો તમે, જો આ અંડર સેક્શન 112A ના આવી હોત તો મિત્રો આ કેસમાં અજયભાઈ 1 રૂપિયાનો ટેક્સ નો ભરત, કારણ કે શેર માર્કેટની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇનની અંદર જૂની સેક્શન 10 સબસેક્શન 38 મુજબ મિત્રો 100% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બાદ મળતો હતો. તો અહીં બાપુ બચીને વયા જાત, પણ ગવર્મેન્ટને ધ્યાનમાં આવી ગયું છે એટલે હવે બચીને જઈ શકશે નહીં. ક્લિયર મિત્રો? તો ફાઇનલી એમને શેર વેચાણમાંથી થયેલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે 1,25,00,000. મિત્રો અધર ઇન્કમ એમની 60,000 રૂપિયાની છે. હમણાં લોકડાઉન દરમિયાન કોઈ કામકાજ નથી તો અધર ઇન્કમ એની 60,000 રૂપિયાની છે. ક્લિયર? અને મિત્રો તમે ટોટલ કરો તો એની ટેક્સેબલ ઇન્કમ થાય છે 1,25,60,000. મિત્રો હવે આ કેસની અંદર આપણે એમના માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. સમજો. ક્લિયર છે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. તો અહીં સૌથી પહેલા આપણે એમની શેર માર્કેટની આવક લખીએ એટલે કે 1,25,00,000. જેના આફ્ટર તમે અધર ઇન્કમ એડ કરી દો 60,000 રૂપિયા તો ફાઇનલી એની ટેક્સેબલ ઇન્કમ થશે 1,25,60,000 રૂપિયા. મિત્રો હવે એને રેગ્યુલર ઇન્કમ ટેક્સમાંથી કેટલા બાદ મળે સમજો. તો એને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી રેગ્યુલર ઇન્કમમાં પીજીબીપી ની અંદર પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ પ્રોફેશન ની અંદર 2.5 લાખ રૂપિયા બાદ મળે, કારણ કે એની ઉંમર 60 વર્ષ કરતા ઓછી છે. ક્લિયર મિત્રો? તો 2.5 લાખ તમે બાદ લ્યો તો હવે 1,25,60,000 માંથી 2.5 લાખ રૂપિયા માઇનસ કરતા એનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવે 1,23,10,000. મિત્રો હવે આ 1,23,10,000 માંથી અંડર સેક્શન
112A મુજબ એક્ઝેમ્પશન મળે છે. કેટલા રૂપિયાનું? તો કે 1 લાખ રૂપિયાનું. 1 લાખ રૂપિયા સુધી ટેક્સ નથી, પછી કમાણા તો 10% દેવાના. તો મિત્રો 1 લાખ રૂપિયા માઇનસ કરવાથી ફાઇનલ એની ટેક્સેબલ એમાઉન્ટ ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવે 1,22,10,000. અને મિત્રો 1,22,10,000 ના 10% ટેક્સ તમે કેલ્ક્યુલેટ કરો એટલે 12,21,000 રૂપિયાનો ટેક્સ આવે. 12,21,000. પણ મિત્રો તમે યાદ કરો, શરૂઆતમાં જ્યારે હું તમને ઇન્કમ ટેક્સના સ્લેબ સમજાવતો હતો ત્યારે મેં સરચાર્જ વિશે પણ તમને માહિતી આપેલી અને સેસ વિશે પણ મેં તમને માહિતી આપેલી. અને તેમાં મેં તમને કહેલું કે જો કોઈ વ્યક્તિની આવક 1 કરોડથી 2 કરોડની વચ્ચે હોય તો એવા કેસમાં 15% સરચાર્જ તમારે ભરવાની થશે. અને સરચાર્જ એડ થઈ ગયા પછી જે રકમ આવે એના ઉપર તમારે 4% હાયર એજ્યુકેશન સેસ એડ કરવાની થશે. મિત્રો સરચાર્જ તમારે ટોટલ રકમ ઉપર નથી ગણવાની, પણ સરચાર્જ તમારે જે ટેક્સની રકમ આવેલી છે તેના ઉપર ગણવાની છે. અને એ એડ કર્યા પછીની રકમ ઉપર તમારે સેસ ગણવાની થશે. તો મિત્રો અહીં ટેક્સની રકમ છે 12,21,000. મિત્રો આની અંદર 15% તમે સરચાર્જ એડ કરો તો સરચાર્જની રકમ આવે છે 1,83,150. તો 12,21,000 માં 1,83,150 એડ કરવાથી તમારા ટેક્સની અમાઉન્ટ બને છે 14,04,150. અને મિત્રો આ 14,04,150 માં 4% હાયર એજ્યુકેશન સેસ તમારે એડ કરવાની છે. તો એ રકમ આવે છે 56,166. અને મિત્રો ફાઇનલ તમારી ટેક્સની એમાઉન્ટ થઈ છે 14,60,316. ક્લિયર કરજો, 14,60,316. મિત્રો જો જૂની સેક્શન એમને હોત તો અહીં અજયભાઈ 1 રૂપિયાનો ટેક્સ નો આપત, પણ આ નવી સેક્શનને હિસાબે એમણે આ 14 લાખ સમથિંગ ટેક્સ દેવાનો થયો. મિત્રો બીજી મહત્વની વાત, જે નાના નાના લોકો છે, જે શેર બજારનું નાનું નાનું કામ કરે છે, એ લોકોને તકલીફ નથી પડવાની, કારણ કે 1 લાખ રૂપિયા સુધીનું એક્ઝેમ્પશન ઓલરેડી આપી જ દીધું છે. અને જો તમે શેર માર્કેટમાં 1 લાખ રૂપિયાથી વધારે કમાવ છો લોંગ ટર્મ, તો પછી મિત્રો તમારે થોડો ઘણો તો ટેક્સ દેવો પડે ને. તો મિત્રો શેર માર્કેટમાં નવી સેક્શન મુજબ, સેક્શન 112A મુજબ કેપિટલ ગેઇન ટેક્સની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. મિત્રો બીજી એક ખાસ મહત્વની વાત, મિત્રો આ સેક્શન જે લાગુ પડી એ પડી ફાઇનાન્શિયલ યર 2018-19 થી. તો એ જ્યારે સેક્શન લાગુ પાડવામાં આવી ત્યારે તમારા શેરની જે કિંમત છે એ કિંમત નક્કી કરવા માટે પણ એક વાત કરવામાં આવી. અને ત્યાં એ લોકોએ એવું કીધું કે માની લો કે તમે કોઈ શેરની ખરીદી 31/1/2018 પહેલા કરેલી હોય, સમજો, એટલે એનો મતલબ એવો થયો કે ફાઇનાન્શિયલ યર 17-18 ની વાત ચાલુ છે, તો 31/1/2018 પહેલા કરેલી હોય તો આવા કેસમાં તમારે 31/1/2018 ની તારીખે FMV એટલે કે ફેર માર્કેટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડશે. અને ધેન આફ્ટર તમે તમારી એકચ્યુઅલ કોસ્ટ એમાઉન્ટ ઓર FMV વિચ એવર ઇઝ હાયર, બેમાંથી જે વધારે હોય તે કિંમત તમારે કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં કન્સિડર કરવાની. અને ત્યારબાદ તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો. તો મિત્રો જો કોઈ શેરની ખરીદી 31 જાન્યુઆરી 2018 પહેલા કરેલી હોય તો એવા કેસમાં FMV કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી, અને સાથે સાથે તેવા કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનો એ આપણે આવતા સેશનમાં સમજીશું. તો આજનું સેશન તમને ક્લિયર થઈ ગયું હશે. આવતા સેશનમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.